પારડીના ઓરવાડ ગામમાં ધોળા દિવસે ચોરી કરનાર રીઢો તસ્કર ગણતરીના કલાકોમાં ઝડપાયો। ₹7.84 લાખનો મુદ્દામાલ જપ્ત। વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઓરવાડ ગામમાં ધોળા દિવસે ઘરના તાળા તોડી થયેલી મોટી ચોરીનો ભેદ ઉકેલવામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે। ગત 1 મેના રોજ સાઈ રેસિડેન્સીમાં થયેલી આ ચોરીના મામલે પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને સીસીટીવી ફૂટેજને આધારે ગણતરીના કલાકોમાં જ એક આરોપીને ₹7.84 લાખથી વધુના સોના ચાંદીના દાગીના અને રોકડ સાથે દબોચી લીધો છે। પકડાયેલ આરોપી અગાઉ પણ અનેક ચોરીના ગુનાઓમાં સંડોવાયેલ હોવાનું બહાર આવ્યું છે। પારડીના ઓરવાડ ગામમાં પરિયા રોડ પર આવેલી સાઈ રેસિડેન્સીમાં ગત 1 મેના રોજ ધોળા દિવસે ચોરીની ઘટના બની હતી। કોઈ અજાણ્યા તસ્કરે ઘરના મુખ્ય દરવાજાનું તાળું તોડી બેડરૂમના કબાટમાંથી આશરે ₹1,80,000ની કિંમતના સોનાના દાગીનાની ચોરી કરી હતી। આ અંગે પારડી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો। વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાની સૂચના પ્રમાણે એલસીબી પીઆઈ એયુ રોઝના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી। પોલીસે ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજ તપાસતા એક શંકાસ્પદ ઇસમ નજરે પડ્યો હતો। બાતમીદાર અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસે વાપીના છીરી વિસ્તારમાંથી જય લલિત વાઘેલા નામના 22 વર્ષના યુવાનને ઝડપી પાડ્યો હતો। આરોપીની પૂછપરછ દરમિયાન તેણે લોખંડના સળિયા વડે તાળું તોડી ચોરી કર્યાની કબૂલાત કરી હતી। પોલીસ તપાસમાં તેની પાસેથી 55.09 ગ્રામના સોનાના દાગીના, 221.17 ગ્રામ ચાંદીના દાગીના અને સિક્કા તેમજ રોકડ રકમ મળી ₹7,84,342નો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે। પકડાયેલ આરોપી જય વાઘેલા રીઢો ગુનેગાર છે, જેની સામે અગાઉ ડુંગરા, ભિલાડ, ઉમરગામ અને સુરતના સચિન પોલીસ સ્ટેશનમાં પણ ઘરફોડ ચોરીના ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે। હાલ પારડી પોલીસે આરોપીનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।